નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય સ્કૂલ વતી હું હિતેશ દવે આપ સર્વેનું સ્વાગત કરું છું. આજના તાસમાં આપણે પાઠ નંબર 11ની શરૂઆત કરીએ છીએ. પાઠ નંબર 11, યસ્ય જનનમ તસ્ય મરણમ. યસ્ય જનનમ, જેનો જન્મ છે, તસ્ય મરણમ, તેની મૃત્યુ છે. અહીં આપણને પાઠની અંદર શીર્ષકમાં કહેલું છે કે જેનો જન્મ છે તેની મૃત્યુ છે. કોઈ અજર અમર નથી, કારણ કે જે જન્મ લે છે તેની મૃત્યુ નિશ્ચિત હોય છે. આ પાઠના રચયિતા છે આર્યસુર, અને આ પાઠ જાતકમાલા નામના ગ્રંથમાંથી લેવામાં આવેલું છે. આર્યસુરે આ પાઠની અંદર આપણને શિખામણ આપેલી છે કે લોભ પાપસ્ય કારણમ. લોભ એ પાપનું કારણ છે. લોભના કારણે, લાલચના કારણે આપણા જીવનમાં આપણને હંમેશા નુકસાન વેઠવવું પડે છે. તો બને ત્યાં સુધી આપણે લાલચ કરવી જોઈએ નહીં. હવે પાઠમાં શું કહેલું છે તો તેની થોડી આપણે વાર્તા સાંભળીએ. તો પાઠના અંદર બે પડોશીઓની વાત કરેલી છે. એકનું નામ છે વિતદાસ અને બીજાનું નામ છે કુટનાથ. બંને વાણિયાઓ છે, પણ વિતદાસ ધનવાન છે પરંતુ લોભી છે, લાલચી છે. એક રૂપિયો પણ તે ખર્ચતો નથી. જ્યારે એનો જે પડોશી છે કુટનાથ, તે ધનવાન છે પરંતુ તે બીજાને આપવામાં, બીજાને મદદ કરવામાં, દાન ધર્મ કરવામાં એમાં માને છે. તો કુટનાથને મનમાં ચિંતા થાય કે મારો જે પડોશી છે વિતદાસ, એ ધનવાન હોવા છતાં પણ તે અત્યંત લોભી છે, લાલચી છે, અને લાલચના કારણે તેને ઘણું મોટું નુકસાન થઈ શકે છે ભવિષ્યમાં. તો હું એને કંઈક શિખામણ આપું, એને બોધપાઠ આપું, એને ગમે જેમ કરીને છેતરું, જેથી છેતરપિંડીના કારણે તેને સમજ આવે કે વધારે લાલચ જોઈએ નહીં. વધારે લાલચ કરવાના કારણે બહુ મોટું નુકસાન પણ થઈ શકે છે. આવી યોજના બનાવીને, તેને છેતરવાની યોજના બનાવીને, તેને શિખામણ આપવાની એક યોજના બનાવીને તે વિતદાસના ઘરે જાય છે. કુટનાથ વિતદાસના ઘરે જઈને કહે છે, હે શેઠ, મારા ઘણા બધા કુટુંબના લોકો આવતીકાલે મહેમાન બનશે, એટલે મને થોડા વાસણોની જરૂર છે. જો તમે થોડા વાસણો આપો તો એ મહેમાનોનું ભોજન એટલામાં બની શકે. તો વિતદાસે પડોશી ધર્મની ભાવનાથી પોતાનો મિત્ર છે, પોતાનો પડોશી છે, એટલે એને થોડાક વાસણો આપે છે. 2 દિવસ વીતી જાય. કુટનાથ જે વાસણો છે વિતદાસના એટલા તો લઈને જાય, પણ બીજા નાના નવા વાસણો લઈને જાય અને ત્યાં મૂકી દે. એટલે વિતદાસ પૂછે છે કે ભાઈ આ વાસણો, મોટા વાસણો તો મારા છે, પણ આ નાના નવા વાસણો મારા નથી. તો કુટનાથ એને કહે છે કે આ તારા જે વાસણો છે એમને રાત્રે મારા ઘરે આ જે નાના નવા વાસણો છે એને જન્મ આપ્યો છે. એટલે આ મોટા વાસણોના બચ્ચા કયા છે? આ નાના નવા વાસણો. એટલા માટે જો આ મોટા વાસણો તારા હોય તો તેને જન્મ આપેલા નાના નવા વાસણો પણ કોના થાય? તારા થાય. એટલે તું લઈ લે. વિતદાસ મનમાં હસે છે, પણ એ લલચાય છે, એ લોભી છે, લલચાય છે. એ કહે છે કે મને ફ્રીમાં, મને મફતમાં આ નાના નવા વાસણો મળે છે તો હું એને કેમ છોડું? એટલે શું કરે છે? પોતાના વાસણો પણ લે છે અને કુટનાથે આપેલા નાના નવા વાસણો પણ લે છે. થોડા દિવસો પસાર થાય, ફરીથી કુટનાથ એના ઘરે આવે, ફરીથી એને જ બહાનું કાઢે કે મારા ઘરે મહેમાન આવવાના છે, થોડા વાસણો આપો. વિતદાસને લાલચ જાગે કે પહેલાં મેં જે વાસણો આપ્યા હતા એના કરતાં વધારે વાસણો મને પ્રાપ્ત થયા, આ વખતે હું એને ઘણા બધા વાસણો આપું. એટલે આ કુટનાથ શું કરશે? મને ઘણા બધા નાના નવા વાસણો આપશે. એટલે જેટલા કુટનાથે માંગે તેના કરતાં પણ વધારે વાસણો કોને આપ્યા? વિતદાસે આપ્યા, લાલચના કારણે. કુટનાથ એ વાસણો લઈને ઘરે આવે છે. 1 દિવસ પસાર થાય, 2 દિવસ પસાર થાય, 15 દિવસ પસાર થાય, 1 મહિનો પસાર થાય છે, પણ કુટનાથ વાસણો પાછા આપવા માટે આવતો નથી. વિતદાસને ચિંતા થાય, મારા વાસણો કેમ પાછા આવ્યા નહીં? એ કુટનાથના ઘરે જાય. કુટનાથના ઘરે જઈને કહે છે કે ભાઈ મારા વાસણો તે પાછા આપ્યા નહીં, મારા વાસણો પાછા આપ. 1 મહિનો થઈ ગયો. કુટનાથ રડવા લાગે, ઉદાસ થઈને કહે છે કે તમારા જે વાસણો હતા એ વાસણો મરી ગયા. વિતદાસ ગુસ્સે થઈ જાય કે નિર્જીવ વાસણો કેવી રીતે મરે? તું મને મૂર્ખ બનાવે છે. નિર્જીવ વાસણો ક્યારે મૃત્યુ થાય? કુટનાથ વિતદાસને કહે છે, જો વાસણો જન્મ આપી શકતા હોય, નાના નવા વાસણોને જન્મ આપી શકતા હોય તો એ વાસણો મરી પણ શકે. કારણ કે યસ્ય જનનમ તસ્ય મરણમ.
જેનો જન્મ છે તેની મૃત્યુ છે. તો પહેલાં જો નાના નવા વાસણોને એમને જન્મ આપ્યો હોય તો અત્યારે મૃત્યુ થયું, એમાં શું શંકા? જો તારે શંકા કરવી હતી તો પહેલાં કરવી હતી ને. તો પહેલાં પણ નિર્જીવ વાસણોએ જન્મ આપ્યો છે ને, તો અત્યારે નિર્જીવ વાસણો મર્યા એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે. હવે વાસણો તને મળી શકે નહીં, કારણ કે એ તો મૃત્યુ પામી ગયા. વિદ્યાસ મનમાં પસ્તાય છે કે પહેલાં મેં લાલચ ન રાખી હોત તો અત્યારે આટલા બધા વાસણોનું મારે જો નુકસાન થયું એ નુકસાન ભોગવવું ન પડત. ઘૂંટના તેને છેલ્લે સમજાવે પણ છે, જે આ પાઠમાં દર્શાવેલું નથી પણ ગ્રંથમાં દર્શાવેલું છે, ચાતકમાળા ગ્રંથમાં દર્શાવેલું છે. ઘૂંટના છેલ્લે એને સમજાવે છે કે ભાઈ લાલચ બુરી બલા, લોભ પાપસ્ય કારણ. ક્યારે લાલચ ન રાખવા. તો નાના નુકસાનથી મેં તને બચાવી લીધો એક શિખામણ આપવા માટે, ક્યારેક તને મોટું નુકસાન પણ થઈ શકે. એટલે ક્યારેય પણ કોઈ પણ વસ્તુમાં લાલચ ન રાખવી. એકવાર લાલચમાં આવ્યા એટલે બીજી વાર તમને નુકસાન થાય અને થાય. તો આવો એક શિખામણ આપતો કે જીવનમાં ક્યારેય લાલચ ન રાખવી જોઈએ, ન કે લાલચના કારણે આપણને બહુ મોટું નુકસાન થઈ શકે છે અને જીવનમાં ક્યારેય આપણે આગળ વધી શકતા નથી. એવું શિખામણ આપતો આ જે પાઠ છે, યશ્ય જન્મ તસ્ય મરણમ, જેના રચયિતા આર્યસુર છે અને જાતકમાળામાંથી લેવાયેલો છે, તેની આપણે શરૂઆત કરીએ. તો પાઠની શરૂઆત કરીએ અને એક એક લીટી જાણીએ. તો પહેલા ફકરામાં જોઈએ કે વિતદાસ અને કુટનાથ વચ્ચે શું ચર્ચા થાય છે. તો અસ્તિ વિતદાસો નામ પ્રબુદ્ધ લોભ સમૃદ્ધ કશ્ચિત વણિક જન. જ્યારે અસ્થિ શરૂઆતમાં આવે ત્યારે એનો અર્થ થાય હતો. એ આસિતમાં પરિવર્તન થતું હોય. હતો કોણ હતો? વિતદાસો નામ, વિતદાસ નામનો. પ્રબુદ્ધ લોભ, અત્યંત લોભી, અત્યંત લાલચી. સમૃદ્ધ, સમૃદ્ધ એટલે ધનવાન. કશ્ચિત વણિકજન, કોઈક વાણિયો. હવે ગોઠવીએ તો વિતદાસો નામ, વિતદાસ નામનો, પ્રબુદ્ધ લોભ અત્યંત લોભી અને સમૃદ્ધ ધનવાન, કશ્ચિત વણિકજન આસિત. અસ્થિ પાછળ લઈ જઈએ તો આસિત, કોઈક વાણિયો હતો. વિતદાસ નામનો અત્યંત લોભી અને ધનવાન કોઈક વાણિયો હતો. તસ્ય કુટનાથ અભિદહ, તસ્ય તેનો, કુટનાથ અભિદહ છંદી વિચ્છેદન થાય. કુટનાથ એટલે કુટનાથ, અભિદહ એટલે નામનો, તેનો કુટનાથ નામનો. વૈશ્ય વણિક વાણિયો. પ્રાતિવેશિક આસિત, પ્રાતિવેશિક પડોશી. આસિત એટલે હતો. તસ્ય કુટનાથ અભિદહ, તેનો કુટનાથ નામનો. વૈશ્ય વણિક. પ્રાતિવેશિક આસિત, પડોશી હતો. તો આખી લીટી જોઈએ. અસ્તિ વિતદાસો નામ પ્રબુદ્ધ લોભ સમૃદ્ધ કશ્ચિત વણિકજન. વિતદાસ નામનો અત્યંત લોભી અને ધનવાન કોઈક વાણિયો હતો. તસ્ય કુટનાથ અભિદહ, તેનો કુટનાથ નામનો. વૈશ્ય પ્રાતિવેશિક આસિત, વણિક પડોશી હતો. હવે શું થાય છે આગળ? તો એકદા કુટનાથ, દેખો શું કહે છે? એકદા, એકવાર. કુટનાથેન, કુટનાથને. ચિંતિતમ, ચિંતા થઈ. યદ અયમ, કે આ. એકદા કુટનાથેન ચિંતિતમ યદ અયમ, યદ વત્તા અયમ. એકવાર કુટનાથને ચિંતા થઈ કે આ. યદ એટલે કે અને અયમ એટલે આ. વિતદાસ ધનિકો અપી લુબ્ધો વર્તતે. વિતદાસ, વિતદાસ ધનિકો અપી ધનવાન પણ. લુબ્ધો વર્તતે લાલચી છે, લોભી છે. લુબ્ધો એટલે લાલચી, લોભી. બરાબર. કુટનાથને શું ચિંતા થાય છે? કે વિતદાસ ધનવાન છે પણ કેવો છે? સાથે સાથે લોભી છે, લાલચી છે. તો ફરીથી લીટી જોઈએ. એકદા કુટનાથેન ચિંતિતમ યદ અયમ, એકવાર કુટનાથને ચિંતા થઈ કે આ. વિતદાસ ધનિકો અપી લુબ્ધો વર્તે, વિતદાસ ધનવાન પણ લોભી છે. અતઃ આથી, કેન અપી ઉપાયેન, કોઈ પણ ઉપાયથી. કેન અપી કોઈ પણ, ઉપાયેન ઉપાયથી. આથી કોઈ પણ ઉપાયથી. મયા અસો વંચનીય, મયા મારે, અસો આને, વંચનીય છેતરવો છે. વંચનીય એટલે છેતરવો. મારે આને શું કરવો છે? છેતરવો છે. અતઃ કેનપી ઉપાયેન, આથી કોઈ પણ ઉપાયથી. મયા અસો વંચનીય, મારે આને છેતરવો છે. કોઈ પણ ઉપાયથી મારે આને શું કરવો છે? છેતરવો છે. એવમ વિચાર્ય, આમ વિચારીને. એવમ એટલે આમ અને વિચારી એટલે વિચારીને. આમ વિચારીને. સહ કુટનાથ, તે કુટનાથ. એકદા વિતદાસસ્ય ગૃહમ ઉપયમ્ય અકથયત.
એકદા એકવાર વિતદાસસ્ય ગૃહમ વિતદાસના ઘરે ઉપયમ્ય જઈને ક્યાં જઈને વિતદાસના ઘરે જઈને અકથિત કહ્યું અકથયત ભૂતકાળ છે કહ્યું બરાબર ફરીથી દેખીએ એવમ વિચાર્ય આમ વિચારીને સહ કુટનાથ તે કુટનાથે એકદા વિતદાસસ્ય ગૃહમુપયમ્ય એકવાર વિતદાસના ઘરે જઈને અકથિત કહ્યું શું કરે છે એના ઘરે જઈને શું કહે છે ભો શ્રેષ્ઠિન હે શેઠ અસ્માકમ બહવઃ કુટુંબીજનાઃ અમારા ઘણા બધા કુટુંબના લોકો અસ્માકમ અમારા બહવઃ ઘણા બધા કુટુંબીજનાઃ કુટુંબના લોકો સ્વ એટલે આવતીકાલે અતિથય ભવિષ્યંતિ મહેમાન બનશે શું કહે છે કુટનાથ વિદ્યાસને ભો શ્રેષ્ઠિન હે શ્રેષ્ઠ અસ્માકમ બહવઃ કુટુંબીજનાઃ અમારા ઘણા બધા કુટુંબના લોકો સ્વ અતિથય ભવિષ્યંતિ આવતીકાલે મહેમાન બનશે તેસામ અર્થે તેમના માટે ભોજન આદિ નિર્માણાય ભોજન વગેરે બનાવવા માટે તેમના માટે શું બનાવવા માટે ભોજન વગેરે બનાવવા માટે કાનિચિત થોડાક કાનિચિતનો અર્થ થાય થોડાક પાત્રાણી વાસણો કૃપયામયમ યચ્છતુ મહેરબાની કરી મને આપો કૃપયા એટલે મહેરબાની કરીને મયમ એટલે મને ને યચ્છતુ એટલે આપો શું પ્રાર્થના કરે છે કે તેષામ અર્થે તેમના માટે લખવાના માટે મહેમાન માટે ભોજન આદિ નિર્માણાય ભોજન વગેરે બનાવવા માટે કાનિચિત પાત્રાણી થોડાક વાસણો કૃપયામયમ યચ્છતુ મહેરબાની કરી મને આપો પરશ્વ એટલે પરમ દિવસે આવતીકાલે તો મહેમાન બનવાના પરમ દિવસે પરમ દિવસે તાની પ્રત્યપયિષ્યામી તેને પાછા આપીશ પ્રત્યપયિષ્યામી પાછા આપીશ ક્યારે પાછા આપીશ પરમ દિવસે તેને શું કરીશ હું પાછા આપીશ તો કુટનાથ વિદ્યાસને શું કહે છે ફરીથી દેખીએ ભો શ્રેષ્ઠિન હે શેઠ અસ્માકમ બહવઃ કુટુંબીજનાઃ અમારા ઘણા બધા કુટુંબના લોકો સ્વ અતિથય ભવિષ્યંતિ આવતીકાલે મહેમાન બનશે તેષામ અર્થે તેમના માટે ભોજન આદિ નિર્માણાય ભોજન વગેરે બનાવવા માટે કાનિચિત પાત્રાણી કૃપયામયમ યચ્છતુ થોડાક વાસણો મહેરબાની કરી મને આપો પરશ્વ તાની પરમ દિવસે તેને પ્રત્યયિષ્યામી પાછા આપીશ પરમ દિવસે તેને શું કરીશ હું પાછા આપીશ બરાબર આ રીતે કુટનાથ એ વિદ્યાસના ઘરે જઈને કહે છે આખું ભાષાંતર હું ફરીથી બોલું છું બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ વિદ્યાસ નામનો અત્યંત લોભી અને ધનવાન કોઈક વાણિયો હતો તેનો કુટનાથ નામનો વણિક પડોશી હતો એકવાર કુટનાથે ચિંતા થઈ કે આ વિદ્યાસ ધનવાન પણ લોભી છે આથી કોઈ પણ ઉપાયથી મારે આને છેતરવો છે આમ વિચારીને તે કુટનાથે એકવાર વિદ્યાસના ઘરે જઈને કહ્યું શું કહે છે હે શેઠ અમારા ઘણા બધા કુટુંબના લોકો આવતીકાલે મહેમાન બનશે તેમના માટે ભોજન વગેરે બનાવવા માટે થોડાક વાસણો મહેરબાની કરીને મને આપો પરમ દિવસે તેને પાછા આપીશ પરમ દિવસે તેને શું કરીશ હું પાછા આપીશ જ્યારે આવું વિદ્યાસ સાંભળે છે એટલે પડોશી ધર્મની ભાવનાથી એ શું કરે છે વિદ્યાસ એ કુટનાથને વાસણો આપે છે તો એ લીટી જોઈએ આપણે પ્રાતિવેશિક ધર્મ ભાવેન પ્રાતિવેશિક પડોશી ધર્મ ભાવેન ધર્મ ભાવનાથી પડોશી ધર્મ ભાવનાથી વિદ્યાસ કુટનાથાય વિદ્યાસ કુટનાથને પાત્રાણી પ્રાયછત વાસણો આપ્યા પ્રાયછત એટલે આપ્યા કઈ ધર્મની ભાવનાથી પડોશી ધર્મની ભાવનાથી તો પ્રાતિવેશિક ધર્મ ભાવેન પડોશી ધર્મની ભાવનાથી વિદ્યાસ કુટનાથાય વિદ્યાસે કુટનાથને પાત્રાણી પ્રાયછત વાસણો આપ્યા બરાબર હવે આગળ શું થાય છે કેવી રીતે કુટનાથ વિદ્યાસની છેતરે છે વિદ્યાસ કેવી રીતે લાલચમાં આવે છે તે આપણે નવા સેશનમાં જોઈશું ત્યાં સુધી હોમવર્કમાં આ જેટલું ભાષાંતર ચાલ્યું એટલું નોટબુકની અંદર લખવાનું રહેશે અને એને તૈયાર પણ કરવાનું રહેશે તો આજનું હોમવર્ક જે આજે ચાલ્યું છે એટલું જ તમારા નોટબુકમાં લખવાનું છે અને એને તૈયાર કરવાનું છે.